સાણંદ પોલીસે રિક્ષામાં પેસેન્જર બની વૃદ્ધોને લૂંટતી એક ગેંગને ઝડપી પાડી છે। આ મામલે એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તેમની પાસેથી રૂપિયા 3.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। થોડા દિવસો પહેલા જ આ ગેંગ બાવળા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને પોતાની સીએનજી રિક્ષામાં બેસાડ્યા હતા। રસ્તામાં આરોપીએ વૃદ્ધને છરી બતાવી માર મારી તેમના પણ લાગેલા આશરે રૂપિયા 1 લાખની કિંમતના સોનાના બટન લૂંટી લીધા હતા। આ અંગે ફરિયાદ નોંધાતા સાણંદ પોલીસે તપાસ શરૂ કરી છે। સાણંદ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં 3 પુરુષ અને 1 મહિલા આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા સોનાના બટન, ગુનામાં વપરાયેલી રિક્ષા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। હાલમાં સાણંદ પોલીસે તમામ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। જે.કે. સિંગુદત સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલિક, સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવળા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાવાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે ને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા। આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે। આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે, આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે। આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે। આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે, જેમાં મુખ્યત્વે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને લૂંટ કરવાના બનાવ છે। જે પ્રકાશ વિરુદ્ધ કુલ 18 ગુનાઓ દાખલ છે અગાઉ। ત્યારબાદ વિજય છે જે રિક્ષા ચાલક તરીકે મુખ્યત્વે રહેતો હોય છે અને જેણે અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવમાં તે સામેલ હતો। આના સાથે જે દિલીપ છે તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે। આજે